હાલ હોળીના તહેવારને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ફાગણ માસની શરૂઆત થઈ ચૂકી છે અને આગામી તારીખ 6 માર્ચે ગુરુવારે પંચાંગ અનુસાર ફાગણ સુદ સાતમથી હોળાષ્ટક પ્રારંભ થશે। આ જ્યોતિષાર્ય જે આચીશ રાવલના જણાવ્યા અનુસાર હોળાષ્ટક પ્લસ અષ્ટક એટલે 8 દિવસોના સમય, જેને સામી હોળી કે સામી જાળનો સમય રહેવાથી શાસ્ત્રોના મત અનુસાર આવા સમયમાં તમામ શુભ માંગલિક કાર્યો માટે નિષેધ માનવામાં આવે છે। કારણ કે સામી હોળીના તરંગો સામે આવવાથી શુભ કે મંગલ સફળ થતા નથી અને પ્રતિવર્ષ અલગ અલગ સોસાયટીઓ દ્વારા સોસાયટીની બહાર આવેલા રોડ પર હોળિકા દહન કરાતું હોય છે। રોડ પર હોળિકા દહન કરવાને કારણે રોડને ખાસું નુકસાન પહોંચતું હોય છે અને આ નુકસાન અટકાવવા માટે આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્વનો મોટો નિર્ણય લીધો છે। આ નિર્ણય અંતર્ગત દરેક વોર્ડ અને ઝોન દ્વારા સોસાયટીઓને ઈંટ અને રેતી પૂરી પાડવામાં આવશે અને ઈંટ અને રેતી પાથરીને તેના પર જો હોળિકા દહન કરાય તો રોડને થતું નુકસાન અટકાવી શકાય છે અને તેવો ઉદ્દેશ સાથે આ એક નિર્ણય લેવામાં આવ્યો છે અને કોર્પોરેશનના દરેક જે સોસાયટીને ઈંટો અને રેતી ફ્રીમાં પૂરા પાડવામાં આવશે। સોસાયટીઓ દ્વારા જે પ્રમાણે માંગ કરાય છે તે અનુસાર તેમને ઈંટો અને રેતી પૂરા પડાશે અને હોળાષ્ટકના દિવસોમાં મોટાભાગના ગ્રહોની સ્થિતિ ઉગ્ર હોય છે। ઉગ્ર ગ્રહોના યોગમાં જ્યોતિષીઓ દ્વારા શુભ કાર્ય ન કરવાની સલાહ આપવામાં આવે છે। તો બીજી તરફ એવું માનવામાં આવે છે કે ગ્રહોની અશુભ સ્થિતિમાં જો કામ શરૂ કરવામાં આવે તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।